હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર। દિવાળીમાં અટક અટે પણ હોળીમાં ઘોર, એમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી હોય પણ એ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતનમાં, પોતાના ગામમાં માદરે વતન આવે છે। ત્યારે હોળીના આગલા 7 દિવસ પહેલા ભંગુરિયાનો મેળો થતો હોય છે અને આ ભંગુરિયાના મેળા જ્યાં હાટ બજાર ભરાય ત્યાં બપોર પછીનો આ મેળો ભરાતો હોય છે। ત્યારે આ મેળા વતી હું તમામ આદિવાસી ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવું છું અને હોળી પર્વની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને ભંગુરિયાનો મેળો, એ ભંગુરિયાનો હાટ, એ આદિવાસીઓ હોળીની પહેલાની જે હોળી મનાવવા માટેની ખરીદી પણ કરતા હોય છે અને દરેક હાટની અંદર નાચ ગાન ઢોલ નગારા સાથે આદિવાસીઓ આવીને નાચતા હોય છે, મન મૂકીને નાચતા હોય છે અને હોળી પછી 5-6 દિવસ સુધી મેળાઓનું, ચૂલના મેળાઓનું પણ પર્વ ચાલતું હોય છે। આમ કુલ મળીને હોળીનો તહેવાર આવે એટલે આદિવાસીઓનો 15 દિવસનો તહેવાર હોય છે અને આ હોળી પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ભંગુરિયાનો તહેવાર છે, એમાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે। જેમ કે ભારત દેશમાં દિવાળીનું ખૂબ મહત્ત્વ હોય છે, એવી જ રીતે આદિવાસી લોકો માટે ભંગુરિયો અને હોળી એ મુખ્ય તહેવાર હોય છે। લોકો પોતાના આર્થિક ધંધા માટે બહાર જતા હોય પણ જ્યારે ભંગુરિયો અને હોળી આવે ત્યારે ગમે તેવું કામ મૂકીને પોતાના માદરે વતન આવીને ખૂબ હર્ષ ઉલ્લાસથી હોળીના અઠવાડિયા પહેલાંથી આ ભંગુરિયાનો મેળો ખૂબ ઉજવે છે અને પોતાની પારંપરિક વેશભૂષા તેમજ વાજિંત્રો સાથે ખૂબ મોજ મજા છેલ્લા અઠવાડિયાથી તેમજ હોળી પછી પણ અઠવાડિયા સુધી ખૂબ જ હર્ષોલ્લાસથી આ ભંગુરિયાનો તહેવાર ઉજવે છે। છોટાઉદેપુર ખાતે અમે આદિવાસી સમાજના છોટાઉદેપુરમાં ભંગુરિયાનો તહેવાર મનાવવા માટે અમે ખૂબ ધામધૂમથી ઢોલ નગારા લઈને છોટાઉદેપુર ખાતે અમે ભંગુરિયો મેળા ઉજવવા આવ્યા છીએ। આ મેળામાં અમારે આદિવાસી સમાજના મેન તહેવાર છે અમારો ભંગુરિયો। હોળી પહેલાં ઉજવવામાં આવશે અને આ ભંગુરિયાની મોજ લઈને અમે પછી અમારા વતનમાં જઈને હોળીનો તહેવાર મનાવતા હોય છે। અમારે આ છોટાઉદેપુર જિલ્લાના હરેક આજુબાજુના હરેક તાલુકાના આદિવાસી વિસ્તારના એ હરેક સમુદાયના માણસો આ ભંગુરિયો મેળાની મોજ લેવા માટે આવતા હોય છે।